અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ, જેના વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના અને વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન ઈસુના જન્મદિવસ નિમિત્તે આજે વિશ્વભરમાં નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। ચર્ચોમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। અંકલેશ્વર ખાતે વિવિધ ચર્ચોમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરી હતી। મારું નામ રેવરન્ડ રમેશ કટારા છે। સીએનઆઈ ચર્ચ અંકલેશ્વર મંડળીમાં બાળક તરીકે ફાધર તરીકે હું સેવા આપું છું। આજે 2025ની આનંદી નાતાલ છે। આજે ઈશ્વર પુત્રનો જન્મદિવસ છે, આનંદી નાતાલ છે। તેથી અમે સૌ વિશ્વાસુ ભાઈ બહેનો આનંદથી નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ અને અમને અતિ ઘણો આનંદ થાય છે। આપના માધ્યમ દ્વારા શ્રોતાજનોને 2025ની નાતાલનો સંદેશ છે કે 2025 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાળ ઈસુ બનીને આ પૃથ્વી પર આવ્યા અને પ્રેમ લઈને આવ્યા, માફી લઈને આવ્યા, આનંદ લઈને આવ્યા, જીવન લઈને આવ્યા અને જેટલા માંદા દુખ્યા ભૂખ્યાઓને તેમણે સ્પર્શ કર્યો, સાજા કર્યા, તે સાજાપણું લઈને જીવન લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા। અને આપ સર્વને અમે સંદેશ આપીએ છીએ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રાર્થના કરો કે પ્રભુ તમને પણ સાજોપણું આપે, પ્રભુ તમને પણ પ્રેમ આપે, આનંદ આપે। એવી અમારી ખાસ આપને નાતાલ તરફથી શુભેચ્છા છે। પ્રભુ આપ સૌને ખૂબ આશીષ આપે। પ્રભુ તમને નવા જીવનમાં, નવા વર્ષમાં પણ તમને નવા આશીર્વાદો સાથે, નવી દિશા સાથે, નવી સમજણ સાથે લઈ જાય, સુખ સમૃદ્ધિ આપે, સાજણો આપે, સાજાપણું આપે, લાંબુ આયુષ્ય આપે, નવું જીવન આપે। એવી અમારી ખાસ પ્રાર્થના અને શુભેચ્છા આપ સૌને માટે સીએનઆઈ અંકલેશ્વર મંડળ તરફથી અમે તમને પાઠવીએ છીએ। પ્રભુ તમને આશીષ આપો, પ્રભુ તમારું રક્ષણ કરો। ગોડ બ્લેસ યુ। થેન્ક યુ સો મચ।